ઉપર કરી મુઠ્ઠીઓ વાળી અને જે ઘોષ કરવાનો છે આજે હર્ષ સંઘવીને ખબર પડવી જોઈએ કે જે સભા બંધ કરવા માટે હાથકંડા અપનાવ્યા ષડયંત્રો રચ્યા આ સભાને લઈ આજની સભામાં એનાથી 10 ગણું પબ્લિક આજે ઉપસ્થિત છે ત્યારે બંને હાથ ઉપર કરી મુઠ્ઠી વાળી ભારત માતા કી મિત્રો હજી બરાબર અવાજ આવતો નથી હર્ષ સંઘવી સુરતમાં જ રહે છે ને એના ઘર સુધી એને ખબર પડવી જોઈએ કે આમ આદમી પાર્ટીની સભા ચાલુ છે અને બ્રિજરાજભાઈ સોલંકી આ સભામાં આવી ગયા છે બોલો ભારત માતા કી ભારત માતા કી વંદે વંદે લડેંગે ખૂબ ખૂબ આભાર આજની સભામાં ખૂબ જ મોટી સંખ્યામાં યુવાનો વડીલો માતાઓ બહેનો અહીં ઉપસ્થિત છે સિવાય મંચ પર બિરાજમાન ભાઈ શ્રી મથુરભાઈ એવા આમ આદમી પાર્ટીના હોનહાર અને લડાયક નેતા અને આમ આદમી પાર્ટીના સુરત શહેરના પ્રભારી એવા રજનીભાઈ પટેલ તેમજ હમણાં જ આમ આદમી પાર્ટીમાં જે જોડાયા છે એવા કોળી સમાજના આગેવાન ભાઈ શ્રી વિશાલભાઈ ચાવડા ભાઈ શ્રી ચેતનભાઈ બારૈયા આ સિવાય કોળી સમાજના મહાનુભાવો અને હર હંમેશ કોળી ઠાકોર અને પછાત સમાજની ચિંતા કરતા હોય એવા યુવાનો આમ આદમી પાર્ટી માનનીય અરવિંદ કેજરીવાલ સાહેબની વિચારધારા સાથે વિધિવત રીતે જોડાયા છે તે તમામને આ તકે હું ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું આવકારું છું અભિનંદન પાઠવું છું અને આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટીની વિચારધારા સાથે પછાત ગરીબ મધ્યમ વર્ગ દબાયેલા કચડાયેલા પીડિત લોકોનું જતન કરવા માટે એનું રક્ષણ કરવા માટે એની પડખે ઊભા રહેવા માટે હર હંમેશ આમ આદમી પાર્ટીને સાથે રાખી અને હર હંમેશ કામ કરે એવી શુભકામના તેમજ ખાસ કરીને આજની આ સભામાં ખૂબ જ પ્રયાસો થયા કે આ સભા ન થાય આ સભા બંધ રહે આ સભામાં લોકો ન આવે એવા અનેક પ્રયાસો ભારતીય જનતા પાર્ટીના નેતાઓ દ્વારા કરવામાં આવ્યા પરંતુ આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આવી કોઈ પણ જાતની તાકાતની સામે તમે ઝઝૂમીને આજની આ સભામાં પધાર્યા છો મિત્રો જે રીતે આજે મંચ ઉપર આમ આદમી પાર્ટીના અહીંના મહાનગરપાલિકાના ઉમેદવારો આપણી વચ્ચે ઉપસ્થિત છે એને આમ આદમી પાર્ટીએ મેન્ડેટ આપી એની પસંદગી કરી એનામાં ભરોસો મૂકી અને લોકોની સેવા કરવાની તક આપી છે તમામ ઉમેદવારોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આવનારા દિવસોમાં આપ સૌના સાથ અને સહકારથી આપના આશીર્વાદથી ખૂબ સારી રીતથી સુરત શહેર મહાનગરપાલિકામાં પોતે કોર્પોરેટર બનીને મહાનગરપાલિકામાં જાય એવા આશીર્વાદ આપ સૌ વતી હું આપું છું મિત્રો તમને એવું લાગતું હશે કે ગયા વખતે જે સભા હતી બ્રિજરાજભાઈ સોલંકી કેમ ન પહોંચ્યા
મિત્રો, આજે મારે તમને ખુલાસો કરવો છે, ચોખવટ કરવી છે. આ મંચ ઉપર બેઠેલા ભાઈઓને પણ ખબર નથી કે બ્રિજરાજભાઈ અહીંયા ભરૂચ સુધી પહોંચી ગયા હતા. એની પાછળ 2 દિવસથી પોલીસ ડિપાર્ટમેન્ટ લાગી ગયું હતું. પોલીસની ટીમ એની પાછળ લાગી ગઈ હતી. પરંતુ બ્રિજરાજભાઈ આ પોલીસના જે કર્મચારીઓ છે, જે આપણા નાના પોલીસ ભાઈઓ છે, કર્મચારીઓ છે, એનાથી નજર ચૂકવી અને આપ સૌના માટે ભાવનગરથી છટકીને અહીંયા સુરત આવવા માટે નીકળી ગયા. છેક ભરૂચ સુધી પહોંચી ગયા ત્યારે પોલીસ વાળાને ખબર પડી કે બ્રિજરાજભાઈ ભાવનગરમાં નથી અને ક્યાંક નીકળી ગયા છે. એણે એના સાહેબોને જાણ કરી કે સાહેબ, અમારી ચૂક થઈ ગઈ છે, અમારી ભૂલ થઈ ગઈ છે. બ્રિજરાજભાઈ અમારી પાસેથી ક્યાંક નીકળી ગયા છે અને અમને જાણવા મળ્યું છે કે એ સુરત જવા રવાના થઈ ગયા છે. ત્યારે એના ઉપલી અધિકારીઓ જે મજબૂર છે આપણને સૌને પરેશાન કરવામાં, તાનાશાહી કરવા માટે, ડિટેન કરવા માટે, ધરપકડ કરવા માટે આ પોલીસ અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓ ઈચ્છતા નથી હોતા, પરંતુ આ ભ્રષ્ટ ભાજપના નેતાઓ, આમ આદમી પાર્ટીના નેતાઓથી અને આમ આદમી પાર્ટીથી ડરીને, ગભરાઈને, ભયભીત થઈને આમ આદમી પાર્ટીઓને પૂરવાનું, ધરપકડ કરવાનું, ડિટેન કરવાની જવાબદારી પોલીસ અધિકારીઓને સોંપે છે. મિત્રો, ત્યારે પોલીસ અધિકારીઓએ એને નીચેના કર્મચારીઓને કીધું કે તમે કોઈ પણ કરો, કંઈ પણ કરો, જો બ્રિજરાજભાઈને તમે અહીંયા હાજર નહીં કરો તો તમારા પટ્ટા બકલ તો ઉતરશે, સાથોસાથ મારા પણ બકલ પટ્ટા ઉતરી જવાના છે. મિત્રો, બ્રિજરાજભાઈને મેં પૂછ્યું ક્યાં પહોંચી ગયા તમે? બ્રિજરાજભાઈએ મને કીધું હું તો ભરૂચ પહોંચવા આવ્યો. મિત્રો, આ સાંભળવા જેવી વાત છે, સમજવા જેવી વાત છે. એક બાજુથી આ ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટ નેતાઓ, ભૂંડ ભક્તો જે રીતે લોકો ઉપર અત્યાચાર કરે છે અને આપણે કેટલી માનવતા દાખવીએ છીએ એ વાત આ સાંભળવા જેવી છે. મિત્રો, આ 2 પોલીસ કર્મચારીઓ મારી પાસે આવ્યા, મને વિનંતી કરી કે રાજુભાઈ, જો બ્રિજરાજભાઈ ભાવનગરમાં નહીં આવે, આ જવાબદારી અમારી હતી. બ્રિજરાજભાઈને અમારે 24 કલાક નજરકેદ રાખવાના હતા, પરંતુ બ્રિજરાજભાઈ અમારી નજર ચૂકવીને વયા ગયા છે. મેં કીધું તમારી નજર એટલા માટે ચૂકવી છે કે અમારા હજારો ચાહકો, હજારો યુવાનો બ્રિજરાજભાઈને મળવા માટે અને સાંભળવા માટે સુરતની અંદર આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ત્યારે મિત્રોએ પોલીસે કીધું, રાજુભાઈ, અમે તમારા ઉપર ભરોસો મૂક્યો છે, મહેરબાની કરી અને બ્રિજરાજભાઈને ગમે એમ કરીને હાજર કરો, નકર અમારા વર્દી પટ્ટા ઉતરી જશે, બક્કલ ઉતરી જશે, અમારો તો ઉતરી જશે, પરંતુ અમારા ઉપરના અધિકારીઓના બક્કલ પટ્ટા ઉતરી જશે. મેં કીધું કેમ એટલી બધો પ્રેશર? મને કે આ પ્રેશર અહીંનું નથી, એસપી નું પ્રેશર નથી, આઈજી નું પ્રેશર નથી. તો મેં કીધું કોનું પ્રેશર છે એટલું બધું? મને કે આ હર્ષ સંઘવીનું પ્રેશર છે. મિત્રો, મને ખૂબ દયા આવી. મને એવું લાગ્યું કે બ્રિજરાજભાઈ તો સુરત પહોંચી જશે, કોઈના બાપની તાકાત નથી કે બ્રિજરાજભાઈને રોકી શકે, બ્રિજરાજભાઈને અટકાવી શકે. તમારા વચ્ચે ગઈ સભામાં એ આવી જવાના હતા, પરંતુ મિત્રો, આપણામાં પણ માનવતા છે, સંવેદના છે. જે 2 પોલીસ કર્મચારીઓએ આપણા ઉપર ભરોસો મૂક્યો, બ્રિજરાજભાઈ ઉપર ભરોસો મૂક્યો, એની વર્દી ન ઉતરવી જોઈએ, એના બક્કલ પટ્ટા ન ઉતરવા જોઈએ.
એના પોલીસ અધિકારીના બક્કલ પટ્ટા ન ઉતરવા જોઈએ એવું માની અને મેં બ્રિજરાજભાઈને ફોન કર્યો, ક્યાં પહોંચ્યા છો? એ કે અમે ભરૂચ પહોંચી ગયા છીએ. મેં કીધું ન્યા ઊભા રહી જાઓ. મને કે નહીં પપ્પા, હજારો લોકો આપણી રાહ જોવે છે, મારી રાહ જોવે છે. મેં કીધું એને ફરીવાર મળશું, પણ આજે બે યુવાનો છે, બે પોલીસ કર્મચારીઓ છે, એની નોકરીનો સવાલ છે. આપણે કાર્યક્રમો તો થતા રહેવાના છે. ભાજપવાળાની સામે તો ફરીવાર મોરે આવી જાઉં, પરંતુ અત્યારે આપણે આ બે પોલીસ કર્મચારીઓને બચાવી લેવાના છે મિત્રો. ત્યારે મિત્રો મેં બ્રિજરાજભાઈને ભરૂચ રોકી દીધા. ભરૂચની પોલીસ આવી ગઈ. સિંઘમની અંદર છેલ્લે એન્ડમાં જેમ પોલીસની ગાડીઓનો ખડકલો લાગે એમ બ્રિજરાજભાઈને બધી બાજુથી ઘેરી લીધા. મિત્રો આ આપણી માનવતા છે, આ આમ આદમી પાર્ટીની માનવતા છે, આ સંવેદના છે. ભાજપમાં બિલકુલ સંવેદના નથી. એ તો તરત જ આ પોલીસ કર્મચારીઓના વર્દી પટ્ટા ઉતારી લેવાના હતા. મિત્રો ભાવનગરની પોલીસ ખૂબ ખુશ થઈ, બ્રિજરાજભાઈને ભરૂચથી આવી અને લઈ જઈ અને મારો ખૂબ આભાર માન્યો. મને કીધું કે રાજુભાઈ, 1% પણ તમને રોકવામાં, તમને ડિટેન કરવામાં, તમને પકડવામાં પોલીસને રસ નથી, ગુજરાતની પોલીસને રસ નથી. પરંતુ આ સરકારના અમુક નેતાઓ છે, એ આ ચોપડી પાસ જે હર્ષ સંઘવી છે, બ્રિજરાજભાઈથી ભયભીત થઈ ગયા, ડરી ગયા. એને એવું લાગ્યું કે આ બ્રિજરાજભાઈ સુરતમાં આવીને સભા ગજવશે, મારા વિરુદ્ધ બોલશે તો કોળી અને ઠાકોર સમાજનો એક યુવાન ભાજપનો પટ્ટો ફેંકી અને આમ આદમી પાર્ટીના પટ્ટા પહેરી લે છે. આવા ડરને લીધે હર્ષ સંઘવીએ ભાવનગર જિલ્લો અને આખા ગુજરાતની પોલીસને એક્ટિવ કરી દીધી અને એ સભાની અંદર આપણામાં વિઘ્ન નાખ્યું. પરંતુ આજે આપ સૌને મારે ખૂબ ખૂબ અભિનંદન આપવા છે, આપનો આભાર વ્યક્ત કરવો છે કે તમે ખૂબ મોટી સંખ્યામાં આવી આ સભામાં જોડાય અને હર્ષ સંઘવીને જડબાતોડ જવાબ આપ્યો છે. પરંતુ મિત્રો મારે તમને કહેવું છે કે જે આ તમે પ્રેમ બતાવ્યો છે, એ પ્રેમ આવનારા દિવસોમાં સુરતની અંદર જે રીતે ગુજરાતની અંદર ગુજરાતની જનતાએ મન બનાવી લીધું છે, પરિવર્તન માટેનું મન બનાવી લીધું છે, એ પ્રમાણે સુરતની અંદર પણ તમે લોકો જે તમારો વોર્ડ હોય એ વોર્ડની અંદર આમ આદમી પાર્ટીના ઉમેદવારોને જંગી બહુમતીથી લીડ અપાવો. તમે તો ઠીક, આપણા સગાવાલાઓ, મિત્રો, દોસ્તો, આડોશી પાડોશી તમામ લોકોને તમે આમ આદમી પાર્ટીને સાવડાને મત આપવા માટે આગ્રહ કરો. કારણ કે જે રીતે દિલ્હી અને પંજાબની અંદર આમ આદમી પાર્ટીએ શિક્ષણ માટે, આરોગ્ય માટે, જનસેવા માટે, સ્વચ્છતા માટે જે કાર્યો કર્યા છે, સારામાં સારી શાળાઓ બનાવી છે, મોહલ્લા ક્લિનિકો બનાવ્યા છે, મફત વીજળીઓ આપી છે, આ તમામ કાર્યો આવનારા દિવસોમાં ગુજરાતની અંદર આપ જ્યારે આમ આદમી પાર્ટીની સરકાર બનાવો, આમ આદમી પાર્ટીની કોર્પોરેશનમાં બોડી બેઠાડો, ત્યારે 100% દિલ્હી અને પંજાબની જેમ સુરતની અંદર પણ 100% આવા કામો થવાના છે. આપ ખૂબ મોટી સંખ્યામાં આવ્યા છો, એ બદલ ફરી વખત આપનો ખૂબ ખૂબ આભાર. વધારે મારે વાત નથી કરવી, ખાસ કરીને આપણે બ્રિજરાજભાઈને સાંભળવાના છે, તો આપ ફરી વખત આપ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા એ બદલ ખૂબ ખૂબ આભાર. ભારત માતા કી જય, વંદે માતરમ.